જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 6 ચોથો મહિનો અને 2025। હવે આપણે આજે જે માહિતી આપવાની છે વિડીયામાં, એ શ્રાવણ મહિનાનો વિડીયો છે, જેમાં આપણે અગાઉ જેઠ મહિનો આહાટ મહિનોની જે બે વિડીયામાં માહિતી આપી, એ રીતે જ શ્રાવણ મહિનામાં આપણે ચોમાસામાં શ્રાવણ મહિનામાં કેવો વરસાદ રહેશે એની માહિતી આપશું। અને મેં અગાઉ તમને પણ કીધેલું છે કે આપણે જૂન જુલાઈના વિડીયા આગળ બનાવેલા છે, એમાં પરફેક્ટ તારીખો ના હોય, પણ દનિયા પૂરા થશે પછી આપણે કાયદેસરના વિડીયા પરફેક્ટ તારીખો સાથે ઇંગ્લિશ મહિનાની ગણતરી કરી અને તારીખો આપી અને એમાં કેટલા ઇંચ એક મહિનામાં વરસાદ થશે અને સરેરાશ ચોમાસામાં કેટલો વરસાદ થાય ટોટલ એ પણ બતાવશું। એ આપણે અખાત્રી પછી મૂકશું। અત્યારે આપણે હાલમાં રનિંગ જે હાલે છે દેશી મહિનાના એના વિડીયા છે। અત્યારે આપણે શ્રાવણ મહિનાનો વિડીયો આજ બનાવશું, પછી ભાદરવાનો અને પછી આહુ મહિનાનો। તો આપણે શ્રાવણ મહિનાથી શરૂઆત કરીએ તો શ્રાવણ મહિનાની આપણે તથના હિસાબે શરૂઆત કરીએ તો એકમ અને તારીખ લઈએ તો 25-26। આમાં એકમ થી બીજ અને તારીખનો હિસાબ કરીએ તો 25-26। આમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે। પછી 27-28 અને 29-31 આમાં 27-28માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો જોવા મળશે અને 29-31માં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર એમાં 29-31માં કચ્છ પણ આવી જશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ આ તારીખમાં 29-31માં જોવા મળશે। પછી આપણે વાત કરીએ તો શ્રાવણ મહિનાની પહેલી તારીખમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ જોવા મળશે। અને મારો અનુભવ એમ કહે કે પહેલી તારીખે વરસાદ ધુમ્મસવાળું વાતાવરણ કચ્છમાં જોવા મળ્યું હતું, એટલે મારું અંદાજ અને અનુભવ એવો કહે કે એક દિવસમાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે। એ સૌરાષ્ટ્રનું લઈ તો જામનગર જિલ્લો થઈ શકે અને કચ્છનો પણ અમુક એરિયો પણ થઈ શકે। સારો રાઉન્ડ વરસાદનો એક દી પૂરતો રહેશે। જોકે અમુક જગ્યાએ સારા કરતાં પણ અતિ ભારે વરસાદ પણ પડી શકે એવો મારો અનુભવ છે। છતાંય આપણે આ દનિયા પૂરા થાય તો આ તારીખ વિશે શ્રાવણ મહિનાની વાત કર્યું। પછી આપણે 2 થી 12 તારીખની વાત કરીએ શ્રાવણ મહિનાની, તો આમાં તમામ ગુજરાતમાં વરસાદ જોવા નહીં મળે। શ્રાવણ મહિનાની 2 તારીખથી 12 તારીખમાં તમામ ગુજરાતમાં વરસાદ જોવા નહીં મળે। આ એક વાયરા રૂપે કે એક આપણે ખાલું કહીએ તો 2 થી 12 તારીખમાં વરસાદ તમામ ગુજરાતમાં જોવા નહીં મળે। અને 13 થી 14માં રાજસ્થાન ને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। એટલે 2 થી 14 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મારા અનુભવ પ્રમાણે કોઈ 1-2 ગામડા કે 1-2 સેન્ટલ હોય કે ત્યાં કોઈ ઝાપટું કે સામાન્ય વરસાદ પડી જાય તો ભલે, બાકી છેલ્લે 13 અને 14 તારીખ શ્રાવણ મહિનાની એમાં ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદ પડી શકે। બાકી ઓલરેડી આમાં આ 12 થી 14 દીનું ખાલું છે। અને આમ ગણતરી કરીએ તો 15 થી 19 શ્રાવણ મહિનાની 15 તારીખથી 19 તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી છૂટો છવાયો મીડિયમ વરસાદ જોવા મળશે। કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ 15 થી 19માં છૂટા છવાયા વિસ્તારો હશે અને છૂટો છવાયો વરસાદ પણ જોવા મળશે। હવે આપણે વાત કરી 15 થી 19ની, તો હવે શ્રાવણ મહિનાના આપણે 20 થી 21 અમદાવાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર 21 અમદાવાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એકલ દુકલ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। સીમિત વિસ્તારો હશે, જાજો વિસ્તારો નહીં હોય, એકલ દુકલ વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાથી માંડી અને વરસાદ જોવા મળશે। પછી આપણે આ શ્રાવણ મહિનાની એન્ડની તારીખ, જોકે તારીખ અને દેશી મહિનાનું મિલન જુલન ના હોય, પણ આપણે જો આમાં તૈથની વાતો કરીએ તો અમુક અટાણે તારીખિયા પણ ના રાખતા હોય, તૈથનો અનુભવ ના થાય, એના હિસાબે આપણે શ્રાવણ મહિના દેશી મહિનાનામાં પણ તારીખો આપીશી। એમ આ તારીખો એન્ડ છે। શ્રાવણ મહિનો 23 તારીખે પૂરો થઈ જાય તો 22-23 તારીખે તમામ ગુજરાતમાં પવનનું જોર રહેશે અને ઝાપટા પડે અને મીડિયમ ઝાપટા જોવા મળે અને કદાચ રેડે વરસાદ પણ જોવા મળે। આ છેલ્લે એન્ડમાં તારીખે પૂરો થઈ જાય, આ રાઉન્ડ પૂરો નથી થતો। આ પાછો
ભાદરવામાં જ્યાંથી શરૂઆત થશે ત્યાંથી આપણે એની માહિતી આપશું. પણ શ્રાવણ મહિનાના એન્ડમાં 22-23 તારીખે કદાચ મારું મન એવું કહે કે તોફાની પવન સાથે ઝાપટા અથવા રેડા ઝાપટા અને કોઈ તોફાનની થોડી ઘણી દરિયામાં અસર પણ હોઈ શકે, આવો અંદાજ લગાડી શકીએ કે કોઈ દબાણના હિસાબે આપણે તોફાની ઝાપટા પડે. બાકી કોઈ મોટો રાઉન્ડ થાય એવું હાલમાં કોઈ શક્યતા નથી. પણ છતાંય આ રાઉન્ડ અહીંયા 22-23 તારીખે પૂરો નથી થતો, પણ મહિનો શ્રાવણ મહિનો પૂરો થઈ જાય એટલે આપણે આ તારીખ સુધી શ્રાવણ મહિના પૂરતી જ રાખવી પડે. 24 તારીખથી પછી ભાદરવો બેસી જાય એટલે એ આખા ભાદરવાના વિડીયોમાં આપણે જે બનાવશું સ્પેશિયલ ભાદરવાનો એક વિડીયો, એમાં માહિતી આપશું. એટલે શ્રાવણ મહિનાની એન્ડની વાત કરીએ તો એન્ડમાં પણ પાણી લાયક વરસાદ થઈ શકે અને શરૂઆતનું જે શ્રાવણ મહિનાનું પેલું જે પખવાડિયું આપણે કહી એમાં સારો વરસાદ મળશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને સારો લાભ મળશે. બાકી ઓલરેડી શ્રાવણ મહિનામાં બીજે બધે વરસાદ માપી રહેશે અને નહીં પણ રહી શકે. અમુક એરિયામાં જે ગુજરાતના બીજા એરિયા છે એમાં મીડિયમ વરસાદ શ્રાવણ મહિનામાં રહેશે. બાકી શરૂઆતનું જે અઠવાડિયું છે આપણે આમ ગણતરી કરીએ તો એકમથી છઠ સાતમ સુધી એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ મળશે. એટલે ઓલરેડી આપણે વચમાં શ્રાવણ મહિનાનો એન્ડ છે એ વીક જશે, આવો અનુભવ કરીએ. હવે મિત્રો મારે એક તમને છેલ્લી ભલામણ એ કરવી છે કે જેટલો બને એટલો મારો વિડીયો શેર કરો અને સાથે સાથે સબસ્ક્રાઈબર પણ કરો. અને નવા મિત્રો જોડાય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબર કરો, કારણ કે આ જે તારીખ હું આપું છું એ સચોટ તારીખો છે અને તમને ચોમાસામાં આથી પણ સચોટ માહિતી તમને આપી અને એવો પ્રયત્ન કરી કે આપણી એક એક આગાહી સાચી પડે અને જેથી કરી અને તમને ક્યાંક ને ક્યાંક આ તારીખોમાં વરસાદ આવે કે તારીખો વરસાદ ના હોય તો તમને ક્યાંક ને ક્યાંક આ મારી જે માહિતી છે એ મદદરૂપ થાય એવી હું ઈચ્છા રાખું છું. અને ભગવાન આગળ પ્રાર્થના કરું છું કે 2025નું વર્ષ ઓલરેડી આપણે અનુભવ પ્રમાણે સારું જવાનું છે, એ રીતે સારું જાય. અને મારો વિડીયો જેમ બને એમ પૂરો જોજો, જેથી કરી અને તમને છે ને જે વસ્તુ સમજવાની હોય એ આખો વિડીયો જોઉં તો જ સમજણ બેસ્ટ છે. કારણ કે આમાં અડધો વિડીયો જોઈ લ્યો તો મારી જરી કહેવાની અને સમજાવવાની રીત અલગ પણ હોઈ શકે, જેથી કરી અને અસમજ ઊભી ના થાય. એટલે પૂરો વિડીયો જોજો અને વિડીયોને શેર અને સબસ્ક્રાઈબર કરજો. હવે મિત્રો આપણે આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.